પાકિસ્તાન વચ્ચે ભારે તણાવની સ્થિતિ છે। સાંજે 5 વાગે સેરણના વાયુસેના સંયુક્ત એક્સપ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરશે। ઉલ્લેખનીય છે કે બુધવારે વાયુસેનાએ પાકિસ્તાનનું એક વિમાન તોડી પાડ્યું। મહત્વનું છે કે સેનાની ત્રણેય પાંખ પ્રેસ કોન્ફરન્સ કરવાની છે। એક પાયલટની પાકિસ્તાને જે ધરપકડ કરી છે તેની પણ આ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવશે। બીજી તરફ ભારત પાકિસ્તાન સરહદ પર પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારે વાયુસેના અને આર્મી એ બંને તમામ મુદ્દા પર વાતચીત કરી શકે છે। તો એરફોર્સ, આર્મી અને નેવી આ ત્રણેય પાંખ એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરશે। જે પાયલટની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને પણ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવશે। ગઈકાલે જે રીતે વિદેશ મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી, જો કે ક્વેશ્ચનરી ટેકઓવર કરવામાં નહોતી આવી। આ વખતે પણ થાય છે કે કેમ તે જોવું રહ્યું। આ વિશે વધુ વાતચીત કરવા માટે જયેશ ચૌહાણ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવનાર છે અને ખાસ કરીને ત્રણેય સેનાની પાંખના જે વડા છે ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, જેમાં જે પાયલટ પકડાયો છે તેને લઈને પણ માહિતી આપવામાં આવશે। તો આ સિવાયની અન્ય કઈ વિગતો હશે કે જ્યાં કોન્ફરન્સમાં 5:15 વાગે ભારત સમક્ષ મુકાશે? ચોક્કસથી વાત કરવામાં તો જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે આજે સાંજે 5 વાગે છે ભારતીય જે મુખ્ય ત્રણ સેનાની ત્રણ પાંખો છે તેના વડાઓ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। અને મહત્વની વાત કરવામાં આવે તો કે જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં જે વર્તમાન પરિસ્થિતિ છે બંને દેશો વચ્ચેની તેને લઈને દેશને માહિતગાર કરવામાં આવશે। ત્યારે મહત્વની વાત છે કે કેટલાક મોટી વાતો છે તે પણ સામે આવી શકે છે। ત્યારે મહત્વનું છે કે અત્યારે થોડી વાર પહેલા જ રક્ષા મંત્રાલય છે તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે પાકિસ્તાન છે તે મસૂદ અઝહરને પનાહ આપી રહી છે અને પાકિસ્તાનના કબજામાં જે પાયલોટ રહેલો છે તેની સાથે પણ યોગ્ય વર્તાવ નથી થઈ રહ્યો તે સહિતના કેટલાક આક્ષેપો છે તે હાલ થોડીવાર પહેલા જ રક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારબાદ છે ત્રણેય વાયુસેના ત્રણેય જે સેનાઓના પાંખના વડા છે કે જેના ડીજીએમઓ સહિતના અધિકારીઓ પણ આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આ મામલે છે તે વધુ ખુલાસા થઈ શકે તેવી પણ સંભાવના છે। ત્યારે મહત્વનું છે કે અત્યારે આ દેશની જે નજર છે તે આજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે જેના ઉપર રહેલી છે। ત્યારે એક વાત વધારે મહત્વપૂર્ણ આંખે ઉડીને આવેલી છે કે જે એર સ્ટ્રાઇક કરી હતી ત્યારબાદ પ્રથમવાર એવો બનાવ બનશે કે જે ત્રણેય સેના છે તેના વડાઓ છે એક સાથે એક મંચ ઉપર પ્રેસ કોન્ફરન્સ કરશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં ફાયરિંગ કર્યું। પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનો ભંગ કર્યો છે। જમ્મુ કાશ્મીરના મેંઢરમાં ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો। એક તરફ બંને દેશમાં તણાવભરી સ્થિતિ છે તો બીજી તરફ પાકિસ્તાન સતત સીઝફાયર કરી રહ્યું છે ત્યારે ભારતીય સેના પણ પાકિસ્તાનની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપી રહી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના લડાકુ વિમાન F-16 ને તોડી પડાયું છે। હજુ સુધી પાકિસ્તાન નિશાન ઠેકાણે નથી આવી। તો ભારતીય સેના દ્વારા તોડી પડાયેલા F-16ની તસવીરો સામે આવી છે, જે અમે આપને બતાવી રહ્યા છીએ। તોડી પડાયેલા વિમાનનો એક ટુકડો મળી આવ્યો છે। પાક આર્મી સાથેનો આ ફોટો વાયરલ થયો છે। મહત્વનું છે કે ગઈકાલે આ બાબતને લઈને અફવા પણ ઉડી હતી, જો કે વિદેશ મંત્રાલયે આ બાબતે દાવો કર્યો હતો કે આ ભારતનું નહીં, આ પાકિસ્તાનનું છે। 2 પ્લેન ક્રેશ થયા હતા એ વાત સાચી છે, પરંતુ એ ક્રેશ થયેલા પ્લેનમાં એક પ્લેન જ ભારતનું હતું, અન્ય જે પ્લેન છે તે પાકિસ્તાનનું હતું અને તેને લઈને ત્યારબાદ પાકિસ્તાને પણ પુષ્ટિ કરી છે। પાકિસ્તાની મીડિયા તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને ભારતના 2 વિમાન ક્રેશ કર્યા હતા, જો કે એક વિમાન ક્રેશ થયું છે અને તેમાં પણ પાયલોટનો આબાદ બચાવ થયો છે। જો કે તે હાલ તો પાકિસ્તાનમાં છે। એ બાબતે પણ પાકિસ્તાને પુષ્ટિ કરી છે કે અમે જલ્દીથી જલ્દી પાયલટને છોડી મૂકીશું અને આપણી ત્યાં મોકલી આપીશું। બસ આ તમામ જે તણાવભર્યો માહોલ છે તેના ઉપર ભારત શાંતિ જાળવી રાખે। આ વિશે વધુ વાતચીત કરવા માટે જયેશ ચૌહાણ ફરી એક વખત ફોન લાઈન પર જોડાયા છે મારી સાથે। જયેશ, જે રીતે આતંકવાદને નાથવા માટે ખુદ પાકિસ્તાન હવે કહી રહ્યું છે કે જલ્દીથી જલ્દી જે પરિસ્થિતિ છે તેને થાળી પાડવામાં આવે, જે પાયલટ તેમની પાસે છે તેમને પણ શાંતિ સાથે ભારત પરત મોકલી આપવામાં આવશે। આ પ્રકારની ડાહી વાતો કરી રહ્યું છે પાકિસ્તાન। બીજું ચોક્કસથી વાત કરવામાં આવે તો જે F-16 જે વિમાન હતું કે જે કાટમાળ છે તે તોડી પડે એનો પાકિસ્તાનનો દાવો હતો, ત્યારે હવે એક તસવીર સામે આવી છે કે જેમાં
F1 જે વિમાન છે તેની સાથે પાકિસ્તાનની આર્મીના છે તે સૈનિકો ઉભા હોય તેવો ફોટો છે તે ત્યારે સામે આવી રહ્યો છે। ત્યારે મહત્વની વાત છે કે ભારત દ્વારા ત્યાં તમામ દાવાઓ છે ફગાવી દેવામાં આવે છે। ત્યારબાદ છે આજે એક F-16 જે વિમાન છે તેનો એક કાટમાળ છે તેનો એક ટુકડો છે તે મળી આવ્યો છે। ત્યારબાદ જે પાકિસ્તાન દ્વારા દાવા કરાઈ રહ્યા હતા તે દાવાઓ ત્યાં હવામાં હવામાં રીતે લેવાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું। ત્યારે કહી શકાય કે જે પાકિસ્તાન છે તે હવે શાન ઠેકાણે આવે તે રીતે યુદ્ધના માર્ગથી હટી અને શાંતિની વાતો છે તે કરી રહ્યું છે। ત્યારે હાલ તો જે તસવીર વાયરલ સામે આવી છે તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે પાકિસ્તાન છે તેના દ્વારા પીઓકેમાં છે પાક આ તસવીર છે તે પુરાવો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો પુલવામા હુમલા પર ભારતીય જવાબી એર સ્ટ્રાઇક કાર્યવાહી બાદથી પાકિસ્તાનનું F-16 વિમાન નૌશેરા સેક્ટરમાં ઘૂસ્યું। હવે આ વિમાનની એક તસવીર સામે આવી। જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ઘૂસતા ભારતીય જવાનોએ વિમાન F-16 ને ભારતે તોડી પાડ્યું। જો કે પાકિસ્તાન આ વાતને ફગાવી દીધી હતી, ત્યારે પાકિસ્તાનના જૂઠનો હવે પર્દાફાશ થઈ ગયો છે। LOC પાસે ભારતના MiG-21 તોડી પાડેલું પાકિસ્તાનનું F-16 વિમાન POKમાં પડ્યું। આ ઉપરાંત પાકિસ્તાને ગતરોજ દાવો કર્યો હતો કે તેણે ભારતના 2 વિમાન તોડી પાડ્યા છે। બાદમાં પલટી મારીને કહ્યું કે બીજું વિમાન જે ક્રેશ થયું હતું તે ભારતનું નહીં પરંતુ પાકિસ્તાનનું હતું। આજે જે તસવીરો સામે આવી તે એ જ પાકિસ્તાની વિમાનની તસવીરો છે।